કે હેલો મિત્રો, બધાને ગુડ મોર્નિંગ અને જય માતાજી અને બધાને હેપી ઉત્તરાયણ। આજે ઉત્તરાયણ છે તો બધાને હેપી ઉત્તરાયણ। તમે બધા તો ઉત્તરાયણ કરવા ચડી ગયા છો ધાબા ઉપર। અમે તો અત્યારે અમે આવી ગયા છે જીરામાં પાણી વાળો। જુઓ, આપણે જે ઉત્તરાયણ કરવા જવાનું હતું નહીં તે વળી ઘરે ને ઘરે હતા, વળી બેસી રહ્યો તો એના કરતાં કોઈ લાઈવ વિચાર આવ્યો કે જીરામાં પાણી ચાલે કરી દઉં તો એટલું પીવડાવવાનું તો ઓછું થાય। ઉત્તરાયણ તો આજે જતી રહે પણ જીરામાં પાણી પીવડાવવાનું નહીં જાય, એટલા માટે મેં પાણી ચાલુ કરી દીધું આજે ઉત્તરાયણના દારે। પણ જે જવાનું હતું નહીં તેમ થામ બેસી રહ્યું એના કરતાં ચાલુ કરી દીધું સારું કામ, એટલું આપણે પણ ઓછું। જુઓ, અને મિત્રો પતંગ ચગાવવામાં ધ્યાન રાખજો, નાના પક્ષીઓનું અને પેલા દોયરાની ગુચ્ચું વચ્ચે નાખવાની નહીં, કેમ કે આપણાને હેડવામાં પણ વાગી જાય અને ગાયને એવું ખાઈ જાય, એટલા માટે આમ બધું નાખી દેવાનું, સળગાવી દેવાનું ઉત્તરાયણ પતી જાય એટલે। બીજું કાંઈ નહીં, નુકસાન આપણે આવે એટલા માટે આટલી ધ્યાન રાખજો। અને બાઇક હાંકીને જતા હોય જાય તો ધ્યાન રાખજો, કેમ કે ઉત્તરાયણ છે એટલે દોરાની બહુ ધ્યાન રાખવી ખાસ। આપણા નાના નાના બાળકો હોય તો વાત જોતા હોય ઘરે, આપણે તો કાંઈ છે નહીં પણ તમારા માટે કહીએ છીએ। આપણે તો એમનામ જ છીએ, કંઈ ચિંતા નથી, જતા રહે તોય પણ ધ્યાન રાખવી બહુ જરૂરી છે, એટલા માટે ધ્યાન રાખજો। ઉત્તરાયણ છે 2 દિવસ, 14 તારીખ અને 15 તારીખ ઓછી બહુ આમ ધ્યાન રાખવી પડે, એટલા માટે સારું। ત્યારે હવે બ્લોગ કરીએ છીએ પૂરો, મળીએ કંઈક નવા બ્લોગમાં। બ્લોગ બનાવવાની ઈચ્છા તો નથી પણ હવે એ વિચાર આવ્યો કે લાવો બનાવીએ બ્લોગ, જીરામાં પાણી વાળીએ છીએ। તમને બધાને એમ હશે કે ચડી ગયા છે તારા ધાબા ઉપર, એટલા માટે ધાબા ઉપર તો જવાનું જ નહોતું, વન તો વિચાર જ નહોતો કર્યો ગામડે। ઉત્તરાયણમાં હવે પહેલાં જેવું રહ્યું નથી કંઈ, એટલે મજા નથી આવતી, પહેલાં જેવું નથી રહ્યું ને એટલે આપણે ઉત્તરાયણ છે જીરામાં પાણી વારવાની। તમારી ઉત્તરાયણ સમા છે કોમેન્ટમાં જણાવજો, તમે શું કામ કરો છો, ઉત્તરાયણ કરવા ગયા છો કે અમારે કોઈ જીરામાં પાણી વારો છો, કોમેન્ટમાં જણાવજો। સારો, ત્યારે મળીએ નવા બ્લોગમાં, ત્યાં લગી બધાને જય માતાજી। આ બધું જીરું છે, ઓલું બાજુ વરિયાળી થઈ જઈશું ને બધું મોટું। હવે જીરાને હવે એક પાણી પાવું છે, મેર આવે તો નકે પત્યું। જો અમારા વાઘ આવી ગયા અતારામાં, 1 ને 2 3 હે, રાતે હુવાય નહીં દેતા મારા બેટાના।